જ્યારે પણ ચીઝની કોઈ વાનગી ખાવાનું મન થાય ત્યારે સૌથી પહેલાં ઘરમાં બધાની ફરમાઈશ જ ચીઝ બોલની હોય. તો આજે આપણે બધાને પસંદ એવા ચીઝ બોલ બનાવીશું, જેના માટે આપણે મકાઈને બાફી લઈશું ને છરીની મદદથી આ રીતે દાણા કાઢીને તેને ચોપરમાં ક્રશ કરી દઈશું. હવે 2 બટાટા પહેલેથી જ બાફી રાખેલા છે, તો તેને એક બાઉલમાં લઈ ક્રશ કરી દઈશું. પછી તેમાં ચીઝ છીણી દઈએ અને હવે તેમાં ઝીણા કાપેલા ટામેટા, કેપ્સિકમ અને ક્રશ કરેલ મકાઈના દાણા એડ કરીશું. તેમાં 2 ચમચી મકાઈનો લોટ અને અડધી ચમચી ચોખાનો લોટ ઉમેરીશું. થોડી લસણની પેસ્ટ અને તેમાં કોથમીર અને મીઠું સાથે ચીલી ફ્લેક પણ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. પછી હાથમાં ચોંટે નહીં માટે પાણીવાળો હાથ કરી નાના બોલ બનાવી તેમાં વચ્ચે છીણેલું ચીઝ ભરીને તેને ફરીથી ગોળ કરી દઈશું. આ રીતે બધા જ બોલ રેડી થઈ જાય પછી તેલ ગરમ થવા મૂકીશું. તેલ ગરમ થાય ત્યાં સુધી સ્લરી બનાવીએ. તેના માટે એક બાઉલમાં મકાઈ અને મેદાનો લોટ લઈ ચપટી મીઠું નાખી તેમાં પાણી ઉમેરી મિક્સ કરી સ્લરી તૈયાર કરીશું. તો એક બોલ લઈને તેને સ્લરીમાં ડુબાડીને બ્રેડ ક્રમ્સમાં બધી બાજુ ફેરવી લઈશું ને પછી તેલમાં મૂકીશું. આ રીતે બધા જ બોલ તળી લઈએ અને પ્લેટમાં કાઢીશું. તો વાવ, મસ્ત મસ્ત ચીઝી ચીઝ બોલ રેડી છે. ઝડપી તેને તોડીને જોઈએ અને ટેસ્ટ કરીએ. અરે વાહ, આજ તો બાળકો પણ ખુશ થઈ જશે. તો તમને મારો ચીઝ બોલનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો વિડીયોને અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.